આજે તો સવારમાં મારા દિયરે કાંડ કરી નાખ્યું. આખી દૂધની થેલી છે ને ઊંધી વાળ નાખી. અને મેં એને પૂછ્યું ને કેમ આમ છું કે દૂધ મૂકવાની જગ્યા નહોતી. બોલો આનું શું કરું? ફ્રીજ આખામાં એને દૂધ મૂકવાની જગ્યા ન મળી. અને મારા પતિદેવ છે ને આખું બોક્સ પાકેલી કેરીનું લાવ્યા. હવે 3 જણા થઈને કેરી પૂરી કરશું. અને એ મારી વિના કેરી લેવા જાય ને એટલે ગડબડ ગોટાળો કરે. આજે ફ્રી હતી ને તો થયું ચાલ આજ બધા જ તે ડ્રોવર સાફ કરી નાખું. તો બધા વાસણ કાઢીને ઘસીને ડ્રોવર સાફ કરી નાખ્યા. બધું કામ કરો મારે વાગી ગયા બપોરના 12. તો જો બપોરે રસોઈ બનાવી નાખી, ચોળી બટેટાનું શાક કરી નાખ્યું, લોટ બાંધી નાખ્યું. હવે રોટલી કરવાની બાકી છે તો ફટાફટ આપણે રોટલી બનાવી નાખી. અને આપણા ક્લાસમાં હતું મિની વેકેશન કે 5-6 દિવસ આપણા ક્લાસમાં રજા હતી. તો ફાઇનલી જો આજે આપણે 2 કલાકનો ક્લાસ કમ્પ્લીટ કરી અને આજ ભૂખ લાગી ગઈ ને તો કેરી તો ક્યાંક પાર પાડવી પડશે. તો કેરી ખાતા ખાતા મને વિચાર આવ્યો કે આજ મને કોઈક રેડીમેડ ખાવાનું દે. તો ત્યાં જ મારા ભાભીનો ફોન આવી ગયો, રિદ્ધિબેન આવી જાઓ અમારા ઘરે દાબેલીનો પ્રોગ્રામ છે તો જમવા બધાય. તો આપણે પહોંચી ગયા ત્યાં એના ઘરે. એના ધુનાબેન ને એના મામાનો છોકરો જો કેવા વિડીયોમાં આવવા માટે એક્સાઇટમેન્ટ છે ને મારી જેમ રખપદુડા. અને એક સાઈડ મારા ભાભી જો દાબેલી બનાવવા માંડ્યા ને કેટલા હરખાઈ ગયા છે બધાને જોઈ જોતો. અને હું છે ને બધાને દાબેલી દેવા મળી ને જો ગરમા ગરમ દાબેલી બધા ખાય છે જમી કાઢી. અને મારા પતિદેવને થોડું કારખાને કામ હતું ને તો જોઈ મને લઈ ગયા હતા હારે અને કામ પતાવીને એમ નીકળી ગયા ઘર સાઈડ. મળીએ કાલ નવા વિડીયો સાથે, મને નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી હર હર મહાદેવ.